શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1882 ના પોષવદી 9મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી વડોદરાના વાઘમોડિયા રામચંદ્રે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે કુપાત્ર જીવ જણાતો હોય ને તેને પણ સમાધિ થઈ જાય છે, તેનું શું કારણ હશે? રામચંદ્ર વૈદરાજ હતા, બહુ ઉત્તમ પ્રકારના વૈદ હતા. એને મહારાજ ઉપર એ જ થઈ ગયું. ગયા હતા તો ડાકોરના દર્શન કરવા, કઈક ટ્રસ્ટી બસ્તી હશે કમિટીમાં, દર વખતે જાય બિચારા. અને એને ડાકોરનાથે દર્શન દીધા. ડાકોરનાથ શું ગયા? ડાકોરનાથ વાળવો હોય ભક્ત સારો હતો. એટલે ગાય શું પડ્યું છે કે વડતાલમાં જા, ત્યાં મારો પ્રગટ સંત મળશે ને એ તને સમજાવશે. કે તમે કોણ છો? તો હું ડાકોરનાથ પોતે સ્વયં. એની ખાતરી શું? એટલે કે આ કાચની મૂર્તિ છે, એમાં હું વહેલો જાય સમજ કે હું છું. સ્વામિનારાયણ સંત મળશે, નામ ગોપાળાનંદ છે. તને પૂછશે કે ડાકોરનાથે મોક્ષ માં ચડો, મારા પાસે આવ્યો સમજી લેજે કે અમે બે એક જ છે. કુટુંબ બધા કે તમે તાર જાઓ વડોદરા પાસે, હું જાઉં છું. ગોપાલ સ્વામી જે ભગવાન સમજી ગયા ને કઈ ઓછા નતા, બીજા અવતારો કરતા મોટા હતા. થયો પછી એને સત્સંગ. ગોપાલ સ્વામી ડાકોરના જીત પેટું નહીં સમજી ગયો તા ભગવાન. ગોપાલ સ્વામી કે હું નહીં, ભગવાન તો સ્વામિનારાયણ સાધુ છું. વડોદરા બેને ઘરે મહારાજે પધરામણી કરી અને એના પત્નીને બધાને ખબર. પછી કોણ થઈ ગયા? હોશિયાર માણસ હતા. પેલા ગામમાં વૈદરાજ હોય ને, એ સ્કૂલના હેડમાસ્ટર હોય, એ પોસ્ટ માસ્ટર હોય, એ બધી ઘણી 4-5 હારે રાખતા હોય, એ ટાઈપના હોય વૈદરાજ. એટલે પેઢી દર પેઢીનું એને જ્ઞાન હોય. પછી ઘરે ગયા કે મહારાજ આવે છે, આમથી મહારાજ આને ઘર પર આને ઘર પર કરે. મહારાજ આમ ચાંદલો કરવા જઈએ ભાઈ, મહારાજે તે જ દેખાડ્યું. હા ઉભી રહી ગઈ. ઉભી શું કે હમણાં હાલતા હતા, જલ્દી ચાંદલો કર ને. એટલે કે ચાંદલો શું કરું? કોઈ ભણાતું જ નથી, દેખાતું જ નથી. કાકીએ મહારાજ એને તે જ બતાડો, મને બતાડો, રખડું જો આરે હું તેને બતાડો. એનો પ્રશ્ન. મહારાજની વાત તો આપણે સમજી ન શકીએ, પણ એના હારે રહેલા હરિભક્તો, એના સંતો, એના સાહિત્યવિદો, સીમાઓ હતા, એ બધાના જીવન ઉપર જો જાણીએ ને તો ખબર પડે કે સ્વામિનારાયણ શું છે. નથી ખબર પડતી વાંચીને મહારાજની લીલા ચરિત્રમાં ઇમ્પ્રેસ નથી થતા. કારણ કે ઓલા કેવા હતા એને પેલા ઓળખો તો સ્વામિનારાયણ ઓળખાય ને. કોઈ વાઘમોડિયાને કોઈને ઓળખતા ન સીધા કોણ પુરુષોત્તમ નારાયણ કાને કુંડલમાં એમના ન પતે કાંઈ. હા પેલા વાઘમોડિયાને ઓળખો, વાઘમોડિયાને કેવા છે, વાઘમોડિયા રામચંદ્રને ઓળખો તો સ્વામિનારાયણ ની ખબર પડે. સીધે સીધા ક્યાં જવું છે કે એવરેસ્ટ? અરે પેલા ગિરનાર તો ચડ દરિયા, એકનો એક છેડો નથી, સીધું એવરેસ્ટ ની વાત. 69,603 ફીટ આકાશ છે. એટલા માટે મહારાજે એટલા બધા મુક્તો મોકલા, એટલા બધા સંતો, એટલા બધા હરિભક્તો, બધા ફેરવી નાખ્યા. એ લોકોનું વર્તમાન જોયું, એ લોકોનું આચરણ જોઈએ તો ખબર પડે કે આ શું શું કર્યું મહારાજ માટે. તો આપણે પાનો ચડે કઈ કે આપણે કરીએ.
આપણે એમાં ઓલા મૂળજીને પકડી રાખીએ હવે ડબ્બા વાળો કોઈક મળવો જોઈએ. એ હતો ને એ મૂળજીમાં આવેલા છે. અરે બહુ પડવાનું નથી. જેને વ્યવહાર હલાવવો અને સુખી થવું એમાં સ્વામિનારાયણમાં બહુ ઊંડા ઉતરતા નહીં, હેરાન થઈ પડતો. છોડી દેવું પડે બધું. ભગવાનને પોષશે વચ્ચેથી હેલો જાય ન હાલે. પૂરું કરવું હોય તો પછી કરવું, એને સંછેડવા જવા નથી. રામકૃષ્ણ સ્વામી ના પાડી 24-25 વર્ષ લગ્ન થઈને ગયું તો સ્વામી કે હવે એ મૂર્તિ દેખાય એવું કરો કે ભા એ મૂર્તિ દેખાશે તો ઘરનું મનુષ્ય નહીં દેખાય છે, ધંધા બંધા બંધ થઈ જશે તો બી ગયો બાળક તો પછી કઈ નહીં. સાચા હતા ઓલા સંત મૂળીના સંત હતા ધર્મ જીવન દાતા. કીધું આવું ભા હું તો કરી દઉં છે પણ પછી સહન થશે. આફત થઈ જાય આવડતું ન હોય ને એવા જાજુ કરાય નહીં કે હવે ઠીક છે ભગવાન રાજી રહેજો, હવે તમને ઠીક પડે ત્યારે. આ બધું ગમે નહીં પછી આ લોકનું. ભણમાં બેસીને જાતા હતા, 4-5 વિદ્વાનો હતા. દેહ શું છે, દેહના ધર્મ શું છે, ઈશ્વર તત્વ શું છે, કુદરત શું છે, કુદરતની સીમા કહીને આવું બધું ડિસ્કસ કર્યા કરતો. ખલાસી બેઠાણું અહીં કહેવા લઈ આવતો બુદ્ધિમાં આગે કે તને આ કઈ ખબર છે એને વાત સાંભળશે અમારી. બાલકિશન નતા ને તેને વર્તમાન દઈ દે હલેસા ન મારવા તો હાલીશ કેમ તું, આ હલેસા નહીં મારે તો આ કેમ મોડી પહોંચશે. આ બધાને તે એવી કઈ બોલે કે તું જાણે છે કે તારી 5 જિંદગી નકામી ગઈ હશે બાપા. કઈક બીજો પ્રશ્ન આવ્યો, આવો બધો આધ્યાત્મિક બધી વાતો કરતા હતા, હાઈ લેવલ ટોપ. એટલે કે આ તને ખબર છે ખાલી હલેસા જ મારા છો ભાઈ શું કરું, આ વર તો પેટ ભરાય છે તો કરીએ. અડધી જિંદગી તારી ગઈ. ત્યાં નદીનું પૂર આવ્યું, પાણી મામામ થવા માંડ્યું. લોકો તરતા આવડે છે એટલે કે ના કે તમારી આખી ગઈ. લોલે લોલમાં જો સ્વામિનારાયણમાં પડતા અમને સમાધિ થાય ને અમને સાક્ષાત્કાર થાય ને બધું મૂકી દેવું છે. હવે એ ઠેઠ સુધી નભતું હોય તો ઠીક છે, એ તો જેમ છે એમ ભજન કરે રાખો. આવું સમજાવી સંત. આને આ કીધું પોપટલાલ ને, હું તો એવો આજ ઇમ્પ્રેસ થઈ ગયો હતો. હી રિફ્યુઝ કે હવે નથી જરૂર તમારે, ઘણા નહીં લીધા. વોટ એ ગ્રેટ મેન. આવડે જ તરતા મંડું પાણી ભરાવા કે ના એ તો નથી આવડતું કે તમારી આખી ગઈ, મારી તો પા ગઈ, અડધી ગઈ, પોણી ગઈ, આખી ગઈ હમણાં. એ તરતો તરતો નીકળી ગયો, ડૂબી ગયા. જગત નું વિચાર કરવા વાળા બધા ગયા સમાધિ. એમાં આ બધા પોતે તેરા નથી, આપણે શું પાડતા હતા. હલેસા મારવા ના કહી દે. અરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ધર્મશાસ્ત્ર હું જે કહું છું ને 50 વર્ષ પછી આ જ વાત થવાની. Nobody is going to listen all these people. I can forecast that with authenticity. એટલો જમાનો ફાસ્ટ આવે છે, કોમ્પ્યુટરાઇઝ એજ, ઇન્ટરનેટ, ઈમેલ, ઇલેક્ટ્રિક મેઇલ, હવે એમ મેઇલ આવવાનું છે. આટલું બધું ફાસ્ટ કોમ્યુનિકેશન વધી રહ્યું છે. જો તમે ધર્મને અમુક નવા પર્સપેક્ટિવમાં નહીં રાખો તો કોઈ માનશે જ નહીં બીજી પ્રજા. આપણે કઈ કહેવા જઈએ પેલા તો આનો છોકરોને જવાબ દઈ દેશે, પપ્પા ધીસ ઇઝ ધેર, લ્યો આ પ્રિન્ટ આઉટ આપી દેશે. તમે જે કહેતા હતા ને એ તો આ રહી ગયું. હવે હજી સુધી ઓલા ઉઠા શીખડા છે, 1 ઉઠું, 2 ઉઠા ને 7 બુકને 3 ઉઠે તો ભાગી ગયો. આ જે ફાસ્ટ ડેવલપમેન્ટ છે. અને 10 વર્ષમાં જોજો વાદુવાર નહીં, આ 21મી સેન્ચુરી આપણે ક્યાં જાજે જીવવાના છે, કદાચ પહોંચીએ નહીં, કાલ દબી જાય કેને ખબર પડે. તો જે those who are going to live in 21st century, this is outdated thing. Outdated. ગમે તેવા સારા સંસ્કાર તમારા છોકરા પણ એ લોકોનો પ્રોગ્રેસ એટલો ફાસ્ટ છે, બધું આઉટડેટેડ લાગશે. હસશે આપણે કાંદા લસણ કરે, they will feel that.
1000 વર્ષ પછી લોકો વિચાર કરે 2000ની સાલમાં લોકો દૂધ પીતા, ધેટ ઇઝ ગોઈંગ ટુ બી બેન. જે કૃષ્ણ ભગવાને માખણની ને દૂધની બટેલું જોયું છે એમ કે આવો ભગવાન મિલ્ક, કોકનું મિલ્ક પીવું એ તો મોટા મોટી હિંસા થઈ ગણાશે 1000 વર્ષ પછી. બધા ચાલુ પડી ગયા છે મિલ્ક. એક મનુષ્ય જ એવો છે કે જે બીજાનું પશુનું, બાકી કોઈ એક બીજો આનું દૂધ ન પીવે. લોહી છે અલ્ટિમેટલી, ધેટ ઇઝ મોર ટેચર. વાછડાને ખેંચીને દુએ. આપણા તો ભગવાન કૃષ્ણ મુરારી છોડમ છોડ કરી 1000 વર્ષ પછી લોકો ધિક્કાર કરશે. 20મી સદીની અંદર જે માણસો દૂધ પીતા અને એનું બધું પ્રૂફ રોબર્ટ કરીને એને પ્રૂફ આપી છે બધી શું થાય છે. આ બધું ચેન્જિંગ વર્લ્ડ છે. There is one thing constant in world and that is change. Aldous Huxley. કેવું સરસ સેન્ટેન્સ છે. એક ચીજ સનાતન છે અને જે પરિવર્તન છે. One thing constant and that is change. તો આ જે ચેન્જિંગ વર્લ્ડ છે એની અંદર જૂની રૂઢી રાખી મૂકીએ. બેઝ બરોબર છે તો બેઝમાં મને 212 દીધા છે ને, એનેથી ડાયા આપણે બાલકિશન 64 ઠોકી દીધા. ગુરુ ઓલા પોતે નિયમ ન લઈ આવ્યો. નિયમ તેને કહેવાય એને ગુરુ મળ્યા અને જા કાલથી નહીં તાર મુકાઈ ગયું. એવા જોઈને કોઈ મરદ માણસ આપણે મૂકે શું મુકાય, કોક મુકાવી દે, જા સંકલ્પ કરે કે તને એ નહીં નડે, ન નડે. પછી ઘણા કંઠી બાંધવાની જે ટેવ પડી ગઈ છે, એસણા વાળા, ચમત્કાર વાળા, ઐશ્વર્ય વાળા, કઈક ઐશ્વર્ય આવી જાય. એનું મુક્ત જીવન છે ને મણિનગર વાળો, મેં દાતાર કરીને જુનાગઢ પાસે કઈ છે દાતાર, ત્યાં જઈને હવે 2 મહિના શીખ્યા હોય તો જંતર મંતર બોલો. હવે સ્વામિનારાયણ સાધુ કર્યો પછી કરીને કઈ શીખ્યા. હા નીકળી ગયું. ગામમાં ગયું એમ તો કહેવાય નહીં. એવા ભગવાન થઈને બેસે ને કહેવાય કે ગામમાં ગયો. હવે તો કઈક છે બધા, આ બધા એ ટાઈપ નહીં લેવલમાં કઈક આવી જાય તો ભગવાન થઈ પડે. આ તો કોક ને કોક મારા જેવા મહારાજ મોકલા કરતા હોય, જેને તોડતા કરતા ડિબંગિંગ પર્સનાલિટી, પ્રણાલિકા ભંજન જ કર્યા કરતા હોય. એમાં ઓળા કઈક સગડા રહીએ તો સારું, તો એક ભગવાન થઈ જાય. આ થઈ જ ગયો તો નહીં કેતો તો હું ભગવાન મુક્ત જીવન સાધુ થઈને મારો મૂર્તિ પધરાવી દીધી પોતાને. બાવલું કહેવાય ને, મૂર્તિ થોડી કહેવાય, સ્ટેચ્યુ પધરાવી દીધી. આવા બધા જે હોય એ આઉટડેટેડ થઈ જાય. આપણે જે પ્રોગ્રેસ રોકી રાખીએ છોકરા આપણા જેવા થશે બધા દબાયેલા નહીં જાય. ધર્મ તો તાકાત વાળાનું કામ છે. માથું છિદ્રી નાખીને ધર્મ પાડતા, રાહ કાચું પાડતા. આજ્ઞાંકિતનું કામ નથી ધર્મ પાડવું. ઊંધું જ લાગે છે. હે કોઈ દી સાંભળ્યું જાવ એકદમ આજ્ઞાંકિત છે. એ ધર્મ સમજો નથી એટલે આજ્ઞાંકિત છે. ધર્મ તો જ્વાળા હોય, બર્નિંગ સેન્સેશન. It's a depth, fathom, bottom of the sea, that is religion. છબછબિયા ફેરા કરે, માટલી પગા પાણીમાં પગ બોળીને બેસી ગયા, ત્યારે ઉભા થઈ ભેગા પડવાના ધર્મ છે. સ્વામિનારાયણને પામવા, સ્વામિનારાયણ વિશે વાત કરીને તાકાત છે. એવા ઢીલા ઢીલા મળ્યા ઉપદેશકો આખો સંપ્રદાય ઢીલો કરી નાખે. એ તો આ કોઈથી બાવાનું
તાકાત છે વડતાલ વાળાનો લાખો રૂપિયા કરીને બેઠા હોય નમાલા થઈ ગયા છે ભક્તો તરીકે. આ બધું આજ્ઞા ચીજ છે ને એનું હું કહું છું ને આજ્ઞા ફેંકી દેવી જોઈએ. ફેંકી હોત તો ન થતા. આજે તો પાર્ટી બોલે છે એના પાસે મૌન પ્રસાદ તમે એક જ કરો કરો શરમ નથી આવતી તમને? એની કંઠી પહેરીને બેઠા છો ને આવું બોલો છો? મૌન પ્રસાદ પાસે એક જ કરું છું. આ મંડળે કઈ બોલો ને નાખી કે પૈસા જમા નથી કરાય, 1.25 કરોડ જમા નથી કરાય. હવે આ આજ્ઞા કીટ ને દ્રોહ થઈ જા બે ખોટી બતાડવા વાળા તમારા ગુરુ મેળા થઈને ચર્યાઓ ગો ટુ કોર્ટ, એરેસ્ટ હિમ. કાંઈ ન થતો 2 થપ્પડ મારો. 1,20,00,000 નો હિસાબ નથી આપ્યો રમણમાં. પછીના મંડળને સીબીઆઈ લઈ જાય. એ પછીનું મંડળ છે એના પાસે હવે કોઈ ચેન્જ નથી થતો. આ તકલીફ એ લોકો નહીં છે કે કોઈ બદલી નથી કરતું પાઘડીની. બદલી થાય તો થાય ને. હવે આ બધું શાંતિથી મહારાજ જાણે કઈ સંત એ ધર્મ પાળતા જ નથી. નપુસંગ છે. શું બગડી ગયું મારું? હું તો 20 વર્ષથી આમ જ બોલું છું. સાચો ધર્મ શીખા જ નથી. જલ્યમાન થઈ જવું. સ્વામિનારાયણ નામ બોલતા ખુમારી આવી જાવી. રૂઢીમાં નાખી દે મારા. એક ઉત્સવ પૂરો થાય બીજો, બીજો થાય ત્રીજો, ત્રીજો થાય ચોથો. બોલો કોણ છે નાસિકમાં બ્રહ્મચર્ય આશ્રમમાં સ્વામિનારાયણ જ્ઞાન જીવન મને એવી કે જ્ઞાન ગણાય સારે કોર જ્ઞાન સ્વામી જ્ઞાન સ્વામી. દરેક મંડળમાં એક જ જ્ઞાન હોય. એ મને ઇન્વિટેશન દેવા આવ્યા હતા કારણ કે થોડું ઘણી આપણે હેલ્પ કરી હતી તકરારમાં. બાકી હેલ્પ શું કરીએ હતું ત્યારે આમ બધા હથેળીમાં રાખવા છે પ્રસંગ થાય ત્યારે. અને મેં કીધું હથેળીમાં હરિભક્ત રે કે નહીં રે, હૃદયમાં સ્વામિનારાયણ રાખજો. ગોપો મેળ્યો છે તમને મોઢે જો 10 જણાને વચમાં કીધું સાહેબ છાના છાના નહીં આવો સ્વામી. એનું કહેતો પગ ઊંચો કરો મને કડ દુખતી ત્યાં આમ પગ ઊંચો કરે અડી આમ તમને મજા જ કરતા. મિત્રતા હતી એના. પછી રમેશભાઈ જરૂર આવવાનું 10 દી તમારે બધા એને હથેળીમાં રાખવાના. મેં કીધું હથેળીમાં હરિભક્તને રાખે કાંઈ નહીં હવે હૃદયમાં સ્વામિનારાયણ રાખજો. શું થયું છે અદશા? પથંગીઓ તો કોક વાર જાય હે હાય લાગ્યા બધું પતી ગયું. પ્રોફેશનલ બધું ધર્મશાળા ઉતારા 2-4 જણાને ધ્યાન રાખે છે. ગાજની કુટુંબ બધી રાખે છે. નાની હળદરે ફૂટી ગઈ ગાંધીની. હળદરના ગાંઠે ગાંધી થઈ ગયા. સ્વામિનારાયણ સામે આવતું હતું એનું કાંઈ છે પતી ગયું. નો ઇટ્સ ટોટલી એબ્સોલ્યુટલી ડિફરન્સ. અરે જમાડતા હતા. હું નવીન જ્ઞાન તરત જ આવ્યો. સાધુ આવીને જમાડવા માંડ્યા. મારા વાઈફ ને મારી બેન નવીનની વાઈફ મારી બેન થઈ. એ 2 બેઠા હતા, નવે બેઠા હતા. જમાડે સાધુ જમો જમો નિરાશ જમો વાતું કરો. આ 2 તો બાગ્યું બધી સ્વામિનારાયણની દીકરીઓ ત્રિભુવનભાઈ દીકરીને એને બધા આમ થઈ ગયું. એ શરમાઈ ગયા. સાધુ નો લ્યો દાડજો મંથાળ ઓલો કે ભટકા નથી હાલતા કે આ તો સાધુ બોલે છે. ગાંધી કુટુંબનો વારસો છે. આ બધું કહેવાનું આશય બીજો કઈ કોઈ નહીં. હવે હું મગતરાની સામે વિરોધ કરવો ક્યાં ખબર છે. સાચી વાત નવી પેઢીને સમજાઈ જાય. અરે ધર્મશાસ્ત્રની વિશે જે વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તે થકી જે બાહ્ય વર્તો હોય તેને સર્વ લોક એમ જાણે છે આ કુપાત્ર માણસ છે અને તે કુપાત્રને ભગવાન મહારાજે મનુના બધા ધ્યેયને બુઠા કરી નાખ્યા એક સેન્ટેન્સમાં. તમને જે છે એ બાહ્ય
એને લઈને તમને સારા નશાનું જ્ઞાન છે, ભીતર કઈ બીજું હોય. સ્વામી રામતીર્થ એ તો પ્રોફેસર હતા ફિલોસોફીના અને મેથેમેટિક્સના પંજાબના. પછી સંન્યાસી થઈ ગયા અને અલ્હાબાદમાં ગયા હતા તો સંગીત સંભળાણું તો આમ સાંભળવું પડે કે જોયું એક અતિશય સ્વરૂપવાન સ્ત્રી ઉભી હતી. તો જોવા માંડી ગયા. ઘણા એવા બાવા આવીને જોતા હશે. બહુ દેખાવડી હતી ભાઈ, ગણિકા હતી. એને આમ જોયું નીચે ઉભો ઉભો આ કોક મને જોયા કરતા આમ જોયા જ રહ્યા. બોલી કે બોલાવો એને. કોક આવીને કીધું એના તમને ઉપર બોલાવે છે. મારે ઉપર નથી આવ્યું. બોલી પોતે નીચે આવે. શરમાતો નથી. સાધુ છે મને આમ જોયા કરે. અરે કે હું તને થોડું જોઉં છું. આવી સરસ સ્તુતિ જેને કરી ભગવાન કેવો દેખાવડો છે. ઓલી પગમાં પડી ગઈ છે. હવે જો મહારાજે એ કીધું છે કે બાહ્ય વર્ણાશ્રમના ધર્મ માણી જો નક્કી કરી નાખી હતી નથી તો અંદર ભીતર કઈક બીજું હોય છે. મેં તુझे नहीं मैं तेरे को बनाने वाला कौन है उसका सोच कर रहा था. માઈ બોલી તે ઓલે ના આજા ગગડી જાય. બરાબર. આવું એક પવિત્ર માણસ એના ઉપર મેં આવું એમ નહીં કહ્યું. મેં તુझे नहीं મેં તેરે બનાને વાલે કો રૂ દેખ રહા હતા. એનો આત્મા કેવો હશે, એનું સ્વરૂપ કેવું હશે, રૂપ કેવું હશે. પોતે કૃતિ આવી સરસ બનાવી છે તો એનો ઘડવૈયો કેવો દેખાવડો હશે એને જોઈ. બોલે પગમાં પડી માફ करना सन्यासी जी. मैं समझते थे बाकी सब लोग आते देखते ऐसा कि मुझे कहाँ ऐसा. બાહ્ય જોઈને વર્ણાશ્રમના ધર્મ જોઈને આ ક્યારે કીધું ખબર? 200 વર્ષ પહેલા જયારે વર્ણાશ્રમના ધર્મ તો આમ હતા ત્યારે ચીગર છે. સ્વામિનારાયણની દરેક વાત ક્રાંતિકારી છે. અત્યારે બોલ્યા છે, 180 વર્ષ પહેલા બોલ્યા છે. શું કામ હું કહું છું વર્ણાશ્રમના? આ તો જેને વર્ણાશ્રમના મનુવાદ છે, મનુવાદ મનુનું જે વાંચ્યું હોય અને એને એક્સેપ્ટ કરી નાખ્યું અને લગભગ દરેક સંપ્રદાય મનુનું લીધું છે વર્ણાશ્રમના ધર્મ. આપણે શિક્ષાપત્રીમાં છે પણ અક્ષમ તરીકે મહારાજે એકેય બેઝ નથી લીધો. કાયદાનું તત્વ મહારાજે કઈ એક્સેપ્ટ નથી કર્યું. એક નોખા લેવલ ઉપર મહારાજના સ્વરૂપનો વિચાર કર્યો તો આ ખ્યાલ આવે. બાકી મોટા રેડા કરો, અભિષેક કર્યો અને ચંદન ચેતન, ધેટ ઇઝ ડિફરન્ટ. સ્વામિનારાયણને હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, કરેજ, હ્યુમન બીંગ, વોટ હી હેઝ ડન. નોખા પરિવાર. અને તે કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતનો જો હૈયામાં ગુણ આવે તો એને એ મોટું પુણ્ય થાય છે. આવો હોય એટલે વાત પતી ગઈ. જેડ કાયમ જેડ રહે અને જેડ હોય પ્રોફેશનલી એ કઈ મુક્ત ન થઈ શકે. વેદ તો ના કહે છે શુદ્ર જો વેદ સાંભળી જાય તો એના કાનમાં કાળું ગરમ શીશું રેડવું. કારણ કે આ મનુ લખી ગયો છે ના, મનુનું પછી રૂડ ફોર્મમાં એક્સેપ્ટ કરી લીધું છે એને લખી નાખે. આ તો આખું એની હિસ્ટ્રી ઓફ રિલિજન વાંચ્યો હોય. આપણો ધર્મ આનંદ શંકર બાપુ હોય ધ્રુવનું પુસ્તક છે એવડું 2000 પાનાનું. પંડિત રાહુલ સાંકુરાય વોલ્ગા ટુ ગંગા, રશિયામાં રહ્યા હતા 20-22 વર્ષ. વોલ્ગા રશિયામાં નદી છે, ગંગા એ બધી સંસ્કૃતિનું કઈ ભક્તિ નથી, હિસ્ટ્રી છે, જ્ઞાન છે. આ બધું ભેગા કર્યા પછી જો જોઈએ કે સ્વામિનારાયણે ક્યારે શું કીધું છે તો લાગે કે ઓહો
those days રાઉલ સાંકળા તો હમણાં 20 વર્ષ પહેલા ગુજરી ગયો, પંડિત રાઉલ સાંકળા મોટા મોટું પુસ્તક એક જ લખ્યું જિંદગીમાં, તો વોલ્ગા ટુ ગંગા. આ બધા ભેગા કરીને સ્વામિનારાયણ નું કોઈ ઓર મજા આવે, ભગવાન કરીને મૂકી દેવા જેવી નથી. આ ધણસ ભેટી લેવાની વાત છે, ભેટ કરવાની વાત છે. તો ઓળખાવ તો કેવી રીતે સ્વામિનારાયણ કે ભાઈ કાંદા લસણ નથી ખાતા, ડુંગળી લસણ ઉપર સ્વામિનારાયણ ઓળખવું. હીરાની કસોટી હતી ઉપર થાય, ડુંગળી લસણ એ જ સ્વામિનારાયણ. ઉલ્લુપન તિલે કે સ્વામિનારાયણ, ગળામાં કંઠી સ્વામિનારાયણ. આ તો બધા બાહ્ય ચિહ્ન છે, હૃદયમાં ક્યારે સ્વામિનારાયણ છે. આ કોઈ નથી, ચેરમેન થી માંડીને કોઈને બેચી રહ્યા છે, સ્વામિનારાયણ નું બગડી રહ્યું છે. આપણે શું કરીએ? તો સ્વામિનારાયણ નથી, કંઠી ભલે પહેરે 4-4, બબ્બે નહીં. અનવથી જો મમત નથી તમને, મંદિરનું મમત નથી, અને મંદિરમાં અંદર બેઠા છે અધિષ્ઠાતા દેવ હરિકૃષ્ણ મહારાજ, એનું મમત નથી. આ મુડાડી નથી બધા. આઈ ડોન્ટ કેર. એના ભક્ત છે, સ્વામિનારાયણ ના છે બધા. કાંઈ વાંધો તો કોશિશ કરી સમજાવવાની. એ લોકોએ ડુંગળી લસણ માં લીધા સ્વામિનારાયણ. અને આ બહુ ફાસ્ટ ટાઈમ રહ્યો જાય છે. પેલા ઠીક હતી કે આખી ગુલામ પ્રજા હતી 1937 પહેલા, અને એ પહેલા 200 વર્ષ પહેલા મોગલોના ગુલામ હતા. 700-800 વર્ષ બ્લેક એજ ગયો, એમાં બધા જે હતું એક ચૂકી માનતા હતા. હવે તો બધી આઝાદી મળી ગઈ છે અને પ્રોગ્રેસ થઈ ગયું છે, આખું ગ્લોબલાઇઝેશન. દુનિયા એક નાનકડો દડો થઈ ગઈ છે. આજે અહીં બેઠા છે, કાલ સવારે ન્યુયોર્કમાં બેઠા હોય. ડિસ્ટન્સ ઘટી ગયા છે, એની અંદર તમે હજી જૂનું પકડી રાખશો. આપણું તો હાયલું ગુરદાસભાઈ, છોકરાઓ એને આવાજ કરવાથી નપાવટ, આપણે કઈ નપાવટ, સાવ નપાવટ. અત્યારે બેઠા 1 કરોડ 20 લાખ ખાઈ ગયા છે. નપાવટ નહીં શું? બાપ બતાડ નહીં તો સરાવા બેસ છે. બોતાડ ક્યાં છે? અમથા ટબુડી લઈને જ બેસી ગયા, પાણી લઈને આમ કર્યું છે. અમારું નથી એટલે તારો હોય તો બતાડ ઉભો કર, બેસ જાય પડકે. અહીં તો ટબુડી મફત મળે છે. શું કે છે ઓલું તાંબાનું હોય ને તરભાણું મફત છે. જવહરલાલ હતો જે બાખડા કરતી, બધા તરભાણા. હે પાછો આવ્યો ઘણા દિવસે બાખડા અરે ચાલો કયો ટાઈમ કે નહીં આવું કઈક તાવ હોય છે ને ત્યારે સારું બોલાય, ગુસ્સો રહે છે. ધ્યાન કરવાના હોય છે, આમાં ધ્યાન મૂકવાનું હોય છે. ધ્યાન રાખીને બોલજો. મેં તો ધ્યાન થતું નથી, રાખીએ ક્યાંથી ધ્યાન. મને કાયમ કે હવે તો એવું થઈ કે આ તો ઠીક છે, સત્સંગનું છે ને, આપણું મને પ્રિય સબ્જેક્ટ છે ને, હું મારા આનંદ માટે આવું છું. પણ જ્યાં ક્યાંક બીજે બોલાવે ને, તમારે ક્લબમાં એવું કઈ ફંક્શન હતું, આજે જ એક હતું ફંક્શન, ઇનોગ્રેશન હતું એક્ઝિબિશનનું. આદિત્ય બિરલાના વાઈફે ઇનોગ્રેશન કર્યું હતું કે તમારે કંઈક થોડુંક બોલો, પછી જરાક આ બધું બોલે. મારે ને બિરલાને શું લેવા દેવા થાય? હું ઓળખતો નથી એના રાજશ્રી બિરલા કોણ છે. આવી જાશું બેઠું એના કદાચ બોલવાનું હોય તો મને એ ન ફાવે ભાઈ, આના આ તો આમ છે ને તેમ છે. મારો એ સબ્જેક્ટ નથી. પછી મને તમે બોલવાનું કહો ને એ બોલવું, એ તો રમેશ દવે બધું જન્મ નથી. મને જે ઠીક લાગે એ કહું, એ તને ઠીક નહીં લાગે ઠીક ખાલી આવી જાય. પછી લઈ ગયો, પછી બે વસ્તુ બોલો, પછી કોંગ્રેચ્યુલેશન આપીએ. બીજું શું કે બહુ સારું એક્ઝિબિશન કલ્ચર સરસ બનાવ્યા હતા. અશોકા હોલમાં છે બજાજમાં, કમલનયન બજાજ. એક તો વહેલા ઉઠીને મારે 11 વાગે નાહી ધોઈને પહોંચી જવું, આખરું પડે આપણા ઠાકોરજી મોડા ઉઠે 9:30 વાગે
સુખી કરી 9:30 નાઈને તૈયાર થવું પડે તઈ પહોંચાય ને. આવી ગયા થાળ વરસાદી વગર ના વરસાદ અરે અને વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા તેનું જે પાપ લાગ્યું હતું તે સર્વે નાશ થઈ જાય છે. નાશ થઈ જાય છે. ક્યાં મનુની વાત રે? આ તો પુરાણ છે અને કઈ પરવા છે? મોટા પુરુષે સેવો ને એના યોગમાં આવો ને રાજી થઈ જાય તમારા. બધા વર્ણાશ્રમના પાપ બાકીના લાગ્યા કરે. મેં જોયું તો બીડી પીતો, અરે મૂકી દે બીડી, શું દેહ મૂકી દે તો હવે એને કઈ ન થાય, કારણ કે મોટા પુરુષનો યોગ થયો છે. વર્ણાશ્રમના ધર્મ છે અને તે જીવ અતિશય પવિત્ર થઈ જાય છે. મહારાજે આવું બધું લખ્યું છે એમ કે મહારાજે લખ્યા છે વર્ણાશ્રમના ધર્મ. અરે પણ એ સંગ્રામ વાગરીને ત્યાં જઈને રહ્યા આવ્યા છે. એની ક્યાં એના દાખલા નથી, તમને શોભતું નથી. એને બોલ બોલ કર્યા કરો તો તમે એને ઓળખા નથી. બ્રહ્માનંદ કઈ સંશય થયો નહીં. ધન્ય તમારી છાપ નડી વાલા પૂછો એક વાત. ક્યાં વર્ણાશ્રમના ધર્મ રહ્યા? અડધી રાતે જેને સંગ્રામ ભગત છે કે હય 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 ઓલાને શું આનંદ થઈ ગયો. આપણે હવે સપનામાં આવે તો રાજી થઈ જાય. 6 મહિના સુધી એકની એક વાત કર્યા કરી તો પછી આમ થયું મારા અડધી તો ઇમેજિનેશન અવગું બીજું હોય દર્શન એને અવગો કરીને બતાડી. અમે મૂકીએ બધા આપણે આપણું જ કરીએ પાછું. માટે એને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ચોટે છે ત્યારે સમાધિ થઈ જાય છે. અને જે પુરુષ ધર્મશાસ્ત્રે કહ્યા એવા જે વર્ણાશ્રમના ધર્મ તેને પાળતો હોય ત્યારે તેને સર્વે લોક ધર્મ વાળો જાણે. પણ ભગવાન ને ભગવાનના સાધુ તેનો જો તે દ્રોહ કરતો હોય તો તે સત્પુરુષના દ્રોહનું એવું પાપ લાગે છે. મિનળીઓ ભક્ત મહારાજ આ તો બધું કેના કરતો હોય? મિનળીઓ હોય. અરે જે વર્ણાશ્રમના ધર્મ પાળ્યાનું જે પુણ્ય તેને બાળીને ભસ્મ કરી નાખે છે. માટે સત્પુરુષના દ્રોહનો કરનારો સબ કુછ લૂટા કે હોશ મેં આયે તો ક્યા હોગા. બધું હેલું ગયું પછી કે હું હજી બરોબર છું. કઈક નું કઈક ચોરાય છે. કે ચોર આવ્યા ને કે જાગું છું. આજ તો ડેલી ખોલીને અંદર ખબર છે જાગું છું. આ તો અંદર વંડામાંથી ઘરમાં આવી ગયા તિજોરી પાસે કે જાગું છું. ઉઠતો નથી આવ લઈને વ્યા લઈને બધા ગયા કે અરે સત્યાનાશ થઈ ગયો. લૂંટાઈ રહ્યું છે બધું. અને આ બધા હરિભક્તો પબ એમાંથી 5-7 તો દાદા ખાચર થઈ ગયા છે, 5-7 ફલાણા ભગત થઈ ગયા છે. આ બધા હાલમાં લૂંટાઈ રહ્યું છે. પૈ કરીને ભેગા કરેલા પૈસા લાખોમાં લૂંટાઈ રહ્યા છે. માળા બેઠા છે. અમે ધર્મ પાડ્યા. આજે 11 છે. તારી 11 પડી પાઠમાં ચર્યા. આ કર પેલા 5 વાર ખા. આ બચાવ સ્વામિનારાયણ નું. આ તો છાતી ઉપર ચડીને બોલું છું ને, મને કઈ ફરવા નથી. નહીં તો આ એક મિનિટમાં તોડી નાખે કોક્રોચ ની જેમ. ડેન્ગુનું શું આવે મારવાનું? હે બેગન સ્પ્રે મારા ઉપર 5 જણા નાખવા વાળા તૈયાર છે. આપણે વાંધા નથી. કણીધર છે એ પાસે આવતા બે છે. ઈજ છે સ્વામિનારાયણ. બધું જવા દો. કેમ એને ખબર નથી? તમારી ભક્તિ એક્સેપ્ટ ન કરે. આવા ઇરિસ્પોન્સિબલ ની કઈ ના હાલે. જેને લાડુબાને જીવુબાને સંભળાવી દીધું કે આ ભેંસને જો મને દૂધ પાવા આવ્યો તો ઘરમાં વાસ આવે છે, નહીં પીવું. એના ઘરમાં રહીએ છો. એક પેઇંગ ગેસ્ટ નો એક પૈસો નતા આપતા. આખું દરબાર ગઢ લઈ લીધું, પણ આંગળી દીધી પોચો બધું કે લાવો તમે હવે બહાર. ગઢનું મારું, હું ગઢડાનું. નામ આવ્યું કે ગઢડા સ્વામિનારાયણ. અને અહીંયા બેઠા બેઠા કીધું આમ રાખશો તો, નહીં તો નહીં.
હવે એના ઉપાસકે અમુક તો ખુમારી રાખવી જોઈએ કે નહીં? ફરી આવે ફ્લાટ 14 ના ઉપડે ફ્લાટ સાંજના પછી 8 વાગ્યા પછી અરે હાલો વહેલું થઈ ગયું ટાઈમ ઉપડી જાય મુકુટના દર્શન કરી જવું. છેલ્લું એ બહીમાંથી મને ખબર જ નહીં બધું મુકુટ ક્યાં છે આ મુકુટ કરાવશે મુકુટ કરાવે ઉપરના બધા પોશાકમાં જ રહી ગયા મહારાજ મૂર્તિનો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનું મુકુટના દર્શન બસ ટ્રેન ચૂકી જાય તમે મુકુટના દર્શન માટે. એ જણો હતો મારા ભેગો મુકુટના દર્શન કરવા આપણે ખબર જ નહીં કે મુકુટના દર્શન એટલું જ મહિમા હશે. ગુણાતીતાન સ્વામીને મહારાજે પૂછ્યું કે બધી સેવા થઈ રહી છે? મહારાજ જવાના હતા ધામમાં બધા રાધારમણ દેવના પોશાક ના બધું નવો સત્સંગ હતો એટલે અમારે બધું થયું ખાલી મુકટ નથી. મહારાજ કીધું દાદા ખાતે જાઓ લાડુ બાંધ કયો અમને ઓલો ધરમપુર માંથી મુકટ આપ્યો રાધારમણ દેવ એટલે તો મુકટ કાઢીને દઈ દીધા આપી દીધું યાદગાર છે. પછી તો ઘણા મુકટ થઈ ગયા એ જુનાગઢ મંદિરમાં છે. અરે ક્યાં જઈ આવ્યો ગુડલક તો થાળ કરી આવ્યો બધાને એક વાર ઉઠી ઉઠીને જાઉં છું મારે બેઠા જ રહેવાનું ચાલુ નથી. અરે મહારાજ એક વાર કે બધાને કોકનું બાપ જાય ને કોકનું મામો જાય ને કોક કાઢે કોકને કઈક પ્રસંગ આવે મહારાજ કે તમારે બધાને શ્રાદ્ધ બાદમાં બધા જમા કરો અમારે કઈ કરવા જ નહીં. કરો કોણ નાખીએ કરો અમારે શ્રાદ્ધ કરવા શ્રાદ્ધ કરે એટલે બધી વિધિ મહારાજ પાછા આડું વસ્તુ નાખીને કાગવાસ નાખે જો તો ખરા નાટક કર્યા છે લઈ જનારા એ વાસ નાખે લઈ શું કામ ગયા વાસતા બસ હવે કે હવે બસ મારા બધા જમાડીએ બ્રાહ્મણ ને પેલા જમાડો બ્રાહ્મણ મૂળજી બ્રહ્મચારી જમી લ્યો હું મરી જાઉં તો ન જમ્યું તમારા પેલા એટલે કે જીત પકડીને બેઠા. આ યાદ રહે છે આપણે 200 વર્ષ એવી લીલા છે એની હરેક ક્રિયામાં કઈક ક્રાંતિકારી વાતો. ભૂતાન સ્વામી સમજ્યા બ્રહ્મચારી આ ચીજ નહીં છોડે અને પંક્તિ બેસી ગઈ સંતો ભૂખા થયા છે વાર થઈ ગયા. મહારાજ કે બ્રાહ્મણ ન જમે ત્યાં સુધી અમે પણ જમશું નહીં. શ્રાદ્ધની વિધિ બધું આ બધું કટાક્ષ હતા મહારાજના. આ એ કટાક્ષમાં કરતા હતા બધું શ્રાદ્ધની વિધિ બરોબર જોઈ. બ્રહ્મચારી બ્રાહ્મણ ન જમે ત્યાં સુધી હું કઈ નહીં જમું. એના પછી મારે ગૌદાન દેવું છે. કેટલી શ્રદ્ધા તોડી નાખે ઈ સ્વામિનારાયણ બેઠા છે અંધકાર અને કુંડલ માથે હાયલા જાવ તો ચૂકતા નજરે જુઓ ખબર પડે આ તોડી નાખે તમારી શ્રદ્ધા ફાટ લઈ આવો હું શું લે ભજવો છે ગાય દાન જેવું લે આવ્યા હતા બધા છપૈયાથી મહારાજ ગૌધણ આખું દેવી પડે ગાય ગાય દેવું સારામાં સારી ગાય મૂળજી બ્રહ્મચારી ગાય ગાય તો પાછી એને જ કામમાં આવે છે બ્રહ્મચારી આમ લઈને કે હા ભલે ગોળી ગઈ લાવ કે લાવ વેંકુઠિયા લાવ રાખ ખાઈ ખાધા 2 ગ્રાસ નહીં જઈમાં. એટલે યાદ આવી ગયું તમે બધા આમ જ્યાં છો બધું મને કેમ નથી થતું મહારાજ યાદ આવી ગયા એને શ્રાદ્ધ કર્યા છે મહારાજ જો બનાવી છે શ્રાદ્ધ નાખ્યું મહારાજ છે ને બનાવી દે ઈ ભગવાન છે એના કરતા ભગવાન નથી ઈ બતાવવાની વધુ કોશિશ રહે છે કાયમ. અરે કેટલુંક બાકી બહુ છે તો એકાદ લાઈન પૂરી કરી લે. માટે સત્પુરુષના દ્રોહનો કરનારો તે તો પંચમા પાપનો કરનારો તેથી પણ વધુ પાપી છે. તેથી પણ વધુ પાપી બસ એ રાખશું પાપ સુધી અટકી જાય હે ચાલે આવી ગયા ને બધા કથાવાળા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
તારીખ 22/9/99 બુધવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. કુશળ દેશ વેશ બંધુનો લૈતે તમાહી પરા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યમુનાજી મોટા ધામ રચાર્યા કટુરે દેશિકારી મંતર દાન થયા લીલા હરિતમી સંશે શ્રી સહયાન સ્વામી મહારાજ જય શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરે કૃષ્ણ મહારાજ જય શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણ નમો. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને જે પુરુષ ધર્મશાસ્ત્રે કયા એવા જે વર્ણાશ્રમના ધર્મ તેને પાળતો હોય ત્યારે તેને સર્વે લોક ધર્મવાળો જાણે, પણ ભગવાન ને ભગવાનના સાધુ તેનો જો તે દ્રોહ કરતો હોય તો તે સત્પુરુષના દ્રોહનું એવું પાપ લાગે છે કે વર્ણાશ્રમના ધર્મ પાળ્યાનું જે પુણ્ય તેને બાળીને ભસ્મ કરી નાખે છે. માટે સત્પુરુષના દ્રોહનો કરનારો તે તો પંચ મહાપાપનો કરનારો તેથી પણ વધુ પાપી છે. શા માટે? જે પંચ મહાપાપ કર્યા હોય તે તો સત્પુરુષને આશરે જઈને છૂટાય છે, પણ સત્પુરુષનો દ્રોહ કરે તેનો તો કોઈ ઠેકાણે છૂટ્યાનો ઉપાય નથી. કેમ? જે અન્ય ઠેકાણે પાપ કર્યું હોય તે તો તીર્થમાં જઈને છૂટાય છે, અને તીર્થમાં જઈને પાપ કરે તે તો વજ્રલેપ થાય છે. માટે સત્પુરુષનો આશરો કરે ત્યારે ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે ને તેને સમાધિ થઈ જાય છે. અને સત્પુરુષનો દ્રોહી હોય ને ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તો પણ મહાપાપી છે ને તેને કોઈ કાળે ભગવાનના દર્શન હૃદયને વિશે થાય જ નહીં. આખો જિંદગી સત્સંગ કરતો હશે, સત્સંગ ન થાય. ખબર ન હોય ઘણાને આ દ્રોહ કર્યો છે ને એમ લાગે કે આવું છે બધું, કારણ કે જીવ જ એવો થઈ ગયો ભૂખો તેજો લાગ્યા છે. માટે જેને વિમુખ જીવ પાપી જાણે છે તે પાપી નથી, અને જેને વિમુખ ધર્મી જાણે છે તે ધર્મી નથી. ઇતિ વચનામૃતમ. આવી રીતે વરતાલનું 14મું વચનામૃત. જય સ્વામી મહારાજ.